કાશ્મીરના પહેલગામની અંદર આતંકી હુમલો થાય છે અને અત્યારે જે માહિતી મળી રહી છે પ્રમાણે ઓફિશિયલી કુલ 26 લોકોના મોત થયા છે. કેટલાય લોકો અત્યારે ઇજાગ્રસ્તો છે. મોટાભાગના લોકો પર જે ગોળી ચલાવવામાં આવી, આતંકવાદીઓ પહેલાં પૂછ્યું કે તમારો ધર્મ શું છે. મુસ્લિમ નથી તો ગોળી ચલાવી દો, મારી નાખો. કોઈને ગલમાં પડવા માટે કહેવામાં આવ્યું તો કોઈના પેન્ટ ઉતારીને ચેક પણ કરવામાં આવ્યું, તો કોઈના આઈડી કાર્ડ પણ ચેક કરવામાં આવ્યા. જે પણ મુસ્લિમ નહોતા એ બધાને મારી નાખવામાં આવ્યા. મતલબ કે શું આ દેશમાં હવે હિન્દુ હોવું ગુનો બની ગયું છે? કાશ્મીરમાં શું હિન્દુઓ ન જઈ શકે? આ દેશની અંદર મુસ્લિમો ગમે ત્યાં ફરી શકે છે, ગમે ત્યાં રહી શકે છે, એમનો અબાધિત અધિકાર છે, ભારતના નાગરિક છે. પણ શું હિન્દુઓ માટે આ વાત લાગુ નથી પડતી? શું હિન્દુ કાશ્મીરમાં ન જઈ શકે? તમે હિન્દુ છો એટલે તમને મારી નાખવામાં આવશે? આ આતંક ક્યાં જઈને ઉભો રહેશે? ધાર્મિક કટ્ટરતા, આ જે આતંકવાદ ફેલાઈ રહ્યો છે એનો ભોગ હંમેશા હિન્દુઓ જ કેમ બને છે? અને જ્યારે આના વિશે પ્રશ્ન ઉપાડવામાં આવે છે ત્યારે હિન્દુ મુસ્લિમ ભાઈચારાની પીપુડી વગાડવામાં આવે છે. આ પીપુડી વાગવી જોઈએ પણ જ્યાં જરૂર હોય ત્યાં. પણ જ્યારે આવી રીતે ખાલી એક ધર્મને ટાર્ગેટ કરીને જ્યારે એનું બલિદાન લેવામાં આવે ત્યારે એ વખતે આવી પીપુડીઓ વગાડીનો મતલબ શું છે? જ્યારે ધર્મના નામે જ આતંક ફેલાઈ રહ્યો છે, ધર્મના નામે જ લોકોને મારવામાં આવી રહ્યા છે, ત્યારે એ વખતે આવી પીપુડીઓ વગાડીને શું મતલબ છે? અને આવું પહેલેથી નથી થઈ રહ્યું. કાશ્મીરમાં આની પહેલાં પણ હિન્દુ હોવાનું જે છે ઘણા લોકોએ ભોગવી ચૂક્યા છે. અને કાશ્મીરી પંડિતોને ખાલી હિન્દુ હતા, પંડિત હતા એટલા માટે ત્યાંથી ભગાડી દેવામાં આવ્યા. ભારતની અંદર પોતાના જ દેશની અંદર નાગરિકો નતા રહી શકતા. વાંક શું હતો એમનો? વાંક એમનો માત્ર એટલો હતો કે એ હિન્દુ હતા, મુસ્લિમ નહોતા. કાશ્મીરમાંથી એકવાર એમને ભગાડી દેવામાં આવ્યા, એના પછી આજ સુધી કોઈ પણ સરકાર એવી નથી આવી કે ત્યાં એમને પાછા વસાવી શકે. જસ્ટ ઇમેજિન ધ સિચ્યુએશન કે ગુજરાતની અંદર શું એવું પોસિબલ છે કે તમે કોઈ મુસ્લિમને કહી શકો કે અહીંયાથી તમારે બીજા જગ્યાએ જવું છે? કહેવું પણ ન જોઈએ, ચોક્કસથી કોઈ પણને ન કહેવું છે. દરેક મુસ્લિમને ભારતના કોઈ પણ ખૂણામાં રહેવાનો એટલો જ અધિકાર છે જેટલો એક હિન્દુને છે. તો પછી આ હિન્દુઓ કેમ કાશ્મીરમાં જઈને નથી રહી શકતા? 1991માં એમને ત્યાંથી ભગાવી દેવામાં આવે, એના પછી કોઈ સરકારમાં હિંમત નથી થઈ કે કાશ્મીરી પંડિતોને ત્યાં જઈને પાછા વસાવી શકે. અને આજે પણ ત્યાં જ્યારે જવામાં કોઈ જાય છે, ખાલી પર્યટકો પણ જાય છે, તો એમાં પણ વીણીને ખાલી હિન્દુઓને જ મારવામાં આવે છે. દર વખતે જે હિન્દુ મુસ્લિમ ભાઈચારાની પીપુડીઓ વાગે છે, આ પીપુડીઓની અંદર કેમ એક જ સમાજ, એક જ ધર્મનો ભોગ લેવાય છે? આ દેશ બધાનો છે. આ દેશમાં કોઈનો વધારે, કોઈનો ઓછું એવું જરાય નથી. પણ જ્યારે ભોગ લેવાય છે ત્યારે કેમ એક જ ધર્મનો લેવાય છે? બધું કેમ એક જ ધર્મને સહન કરવું પડે છે? એવું નથી કે બધા મુસ્લિમો ખરાબ હોય છે, પણ જે ધર્મના નામે આતંક ફેલાઈ રહ્યો છે એનું કંઈક તો સોલ્યુશન લાવવું પડશે ને. દર વખતે બસ આ પીપુડીઓ વગાડવાની. પાકિસ્તાન શાંતિ ડહોળવા માંગે છે. શું કામ ડહોળાય ભાઈ શાંતિ? શું કામ ડહોળાય? દરેક ધર્મે આગળ આવવું જોઈએ. જે ધર્મના આતંકવાદીઓ હતા એ ધર્મે પણ આગળ આવવું જોઈએ અને કહેવું જોઈએ કે આ તો અમારા છે જ નહીં, આવો અમારો ધર્મ નથી. તો સ્પષ્ટપણે કહેવું જોઈએ. અને જ્યારે આતંકવાદીઓના ધર્મની વાત આવે છે ત્યારે પણ આવી શાંતિની પીપુડીઓ વાગે છે. અને પીપુડીઓના લીધે ભારતને ત્યાં સુધી ઘણું બધું નુકસાન થઈ ચૂક્યું છે. અને આ જે આતંકવાદના જે ઈરાદાઓ છે, એ ઈરાદાઓ વિશે વાત કરી તો થોડા દિવસ પહેલા પાકિસ્તાની સેના ચીફનું એક નિવેદન સામે આવ્યું હતું ને એમણે કહ્યું હતું કે હિન્દુઓ આપણાથી અલગ છે. ભારત ક્યારેય એવું નથી કહેતો. ભારત કહે છે કે ભારત માટે બધા ભારતીયો છે. ભારતની અંદર જેટલા પણ લોકો રહે છે એ બધા જ પોતાના એક જ ભારત માતાના સંતાનો છે. ભારતીય સંસ્કૃતિ તો એવું કહે છે કે ભારતના મુસ્લિમો પણ છે એ પણ હિન્દી છે. એમનું મૂળ પણ ક્યાંક હિન્દુસ્તાની છે. એ કોઈ અલગ નથી અમારાથી અને કોઈ ગણતું પણ નથી. ગુજરાતમાં તમે કોઈ પણ શહેરમાં જઈને આવો, કોઈ ભેદભાવ નથી. દરેક જગ્યાએ તમે જુઓ, કોઈ પણ મુસ્લિમને ખાલી મુસ્લિમ હોવા પ્રત્યે એની સાથે એવો કોઈ અન્યાય નથી કરવામાં આવતો. પણ જ્યારે હિન્દુની વાત આવે છે ત્યારે એને સીધો ઉડાવી દેવામાં આવે છે. આવું કેમ થઈ રહ્યું છે? શું ભારતની અંદર હિન્દુ હોવું ગુનો છે? આજે 26 લોકોના મોતના સમાચાર મળ્યા છે. એમાંથી 3 કુલ ગુજરાતીઓ પણ છે. 3માંથી 2 તો બાપ દીકરા છે. આખો પરિવાર કાશ્મીર ગયો હતો પણ બાપ દીકરાને આતંકીઓ મોતને ઘાટ ઉતાર્યા. અને એક સુરતના વ્યક્તિ છે જે બેંકમાં મેનેજર હતા, એમને પણ મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. પ્રશ્ન તો એટલો જ છે કે આ લોકોથી શું કોઈના ધર્મને ખતરો હોઈ શકે છે? આ લોકોથી કોઈના જિહાદને શું ખતરો હોઈ શકે છે? પ્રશ્ન તો ઊભો થાય જ છે. કારણ કે એક મહિલાને કહેવામાં આવે છે કે તને મન નહીં મારીએ, જઈને મોદીને જણાવી દેજો. એનો મતલબ શું થાય છે? શું જણાવી દેવું છે? શું ભૂલ કરી છે હિન્દુઓએ? ખાલી હંમેશા બધાનું ચિંતા કરી, બધાની વાતો કરી, કદાચ એટલી જ ભૂલ છે હિન્દુઓની. અને આ દેશની અંદર હિન્દુઓ વિશેની વાત કરવી પણ પાપ માનવામાં આવે છે. કોઈ પત્રકાર જો હિન્દુ વિશેની વાત કરી લે તો એને એક અલગ જ હાંસિયામાં ધકેલી દેવામાં આવે છે. એની ઉપર એક લેબલ લગાવી દેવામાં આવે છે. શું ખોટું છે? શું હિન્દુઓ માણસ નથી?
હિન્દુ તો આ દેશની મૂળ સંસ્કૃતિ તો હિન્દુઓની છે. એમણે તો બધાને કહ્યું છે કે આવો વાંધો નહીં, તમે રહો અમારા દેશમાં, બધાને બે હાથે આવકાર્યા છે. પણ જે લોકોને આવકાર્યા છે, લોકોએ ભલે જો પીઠમાં ખંજર ગોપ્યું છે, તેમ છતાંય એમને સાચવીને રાખ્યા છે. અને તેમ છતાંય જો આવું ભોગવવું પડતું હોય તો આપણે વિચારવું પડશે કે આવું કેમ થઈ રહ્યું છે. સરકારે પણ જેટલા પણ આવા વંદાઓ છે જે આપણી સિસ્ટમમાં ઘૂસી ગયા છે, જેટલી પણ આવી ઈધોઈ છે જે આપણી સિસ્ટમમાં ઘૂસી ગઈ છે, તમામને દૂર કરવી પડશે. એના સિવાય બીજો કોઈ રસ્તો છે નહીં. એવા તમામ લોકો કે જેની નિષ્ઠા ભારત પ્રત્યે નથી, એ તમામ લોકોને પોતાને કાં તો એમને 72 રૂરો જોડે મોકલી દેવા જોઈએ, અથવા તો એ જ્યાં પણ ડિઝર્વ કરતા હોય ત્યાં એમને મોકલી દેવા જોઈએ. આ દેશમાં રહેવું હશે તો ભારત તરફ જવું પડશે, ભારતના તિરંગા તરફ જવું પડશે.